નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 11/9/2025 છે અને આપણે જાસ્પરથી હિન્ટન થઈ અને એડમિન્ટન સાંજે આવી ગયા છીએ. અને અહીંયા જો જે મકાન આપણે ભાડે રાખ્યું છે ત્યાં બહાર સસ્તું હતું અને અત્યારે લગભગ 9 વાગ્યા છે અને આ મકાન આપણે ભાડે રાખ્યું છે. અહીંયા આવા રેન્ટલ પર આવા મકાન ભાડે મળે છે અને જયમીનભાઈ, રાજ અને કુલદીપભાઈ ત્રણેય છે. તો આપણો માલ સામાન ગાડીમાંથી ઉતારી અને રૂમની અંદર મૂકે છે. બધો માલ સામાન લાવી દીધો છે અને અત્યારે બધા રિલેક્સ થઈને બેઠા છે અને આપણે જમીન જ આવ્યા છીએ. એટલે અત્યારે ખાલી વાતો કરવાની છે અને બધા વાતો કરી અને પછી આરામ કરવાનો છે. અને આપણે 2 નાઇટ આ મકાનમાં રહેવાનું છે. મકાન કેવું છે તમને બતાવીએ. અહીંયા રસોડું છે સામે અને જો બધો લગેજ આપણો અહીંયા રાખવામાં આવ્યો છે અને રાજ છે ને એની દીકરીને રમાડી રહ્યા છે. અને આ મકાનની પાછળની સાઈડનો ભાગ છે એટલે પાછળથી પણ એ તરફથી પણ આવી શકાય, નીચે બેઝમેન્ટમાં જઈ શકાય, ત્યાં પણ આવી સરસ વ્યવસ્થા છે. આ રસોડાનો ભાગ છે. હવે તમને જરા એનું લોકેશન બતાવું. અહીંયાથી આ 2 રૂમ છે સરસ. જો અંદરની વ્યવસ્થા કેવી છે તમને બતાવું છું. અને અહીંયા બીજો એક રૂમ છે. અહીંયા આવા બધા તૈયાર સરસ મકાનો ભાડે મળે છે. જો અહીંયા લખાણ સરસ કરેલું છે, સકારાત્મક વિચારધારાના લખાણ હતું. આ વોશરૂમ છે, અહીંયા બાથરૂમ છે. જો અહીંયા સરસ ગરમ અને ઠંડુ બંને પાણી આવે છે. અહીંયા સરસ ટોવેલ મૂકવામાં આવ્યા છે. આ કાચની કેબિન છે એ બાથરૂમ છે નહાવા માટે. આ નીચેનો ભાગ છે ત્યાં પણ રસોડું અને ત્યાં પણ 2 રૂમ છે. એટલે ઉપર નીચે 2 જગ્યાએ ભાડે આપવું હોય મકાન તો એના માટેની અત્યારે આ વ્યવસ્થા થઈ છે. હમણાં જ ફ્રેશ આ બધું બન્યું છે. અહીંયા પણ જો ગરમ અને ઠંડુ પાણી આવે છે. આ આપણો રૂમ છે અને જો આની વ્યવસ્થા કેવી છે તો એને બતાવું છું. અને મિત્રો, હવે મોડી રાત્રિ છે એટલે જો કિંજલબેનની દીકરી જાગે છે તો થોડી વાર એને આપણે રમાડીશું અને પછી બધા સૂઈ જઈશું. કાલે આપણે એડમિન્ટનમાં જ એક મોટા મોલમાં જવાનું છે, એક મોટો સ્ટોર છે ત્યાં જવાનું છે. એડમિન્ટન 2 દિવસ રોકાવાનું છે એટલે આપણે નાનકડી દીકરી છે એને રમાડી અને પછી આપણે બધા મોડી રાત્રે વાતો કરી અને સૂઈ ગયા હતા. આ જુઓ મકાનનું બહારથી દ્રશ્ય છે એડમિન્ટન. અને હવે સવાર પડ્યું છે. સુપ્રભાત એડમિન્ટન. અગાઉ પણ આપણે 2 દિવસ એડમિન્ટનમાં રહ્યા હતા અને બધું ફર્યા હતા. અને અત્યારે લગભગ 9 વાગવા આવ્યા છે અને આપણે જો આ બેક સાઈડ પાછળ અમને બતાવ્યું હતું ગઈકાલે રાત્રે, એ પાછળનો એરિયા છે ત્યાંથી પણ અંદર આવી શકાય છે. અને અહીંયાથી આ રસોડું છે અને કિંજલબેનના મમ્મી છે તો જુઓ ચા બનાવી રહ્યા છે. મોર્નિંગ સવારે બીજા બધા ફેમિલી મેમ્બર્સ જો આરામ કરે છે. વાઘ બકરી ચા અને દૂધ તો પેલા આ કેનમાં જ મળે છે. અને અહીંયા નાસ્તો તૈયાર થઈ ગયો છે. કુલદીપભાઈ પણ આવ્યા છે ફ્રેશ થઈને. અને આ બધા આપણે ત્રણેય ચા પાણી નાસ્તો કરીશું. બીજા મેમ્બર્સ ધીરે રહીને જ આવશે કારણ કે અહીંયા આરામ જ કરવાનો છે. આપણે હિન્ટન ને જાસ્પર ને બધીથી લોંગ ડ્રાઈવ કરીને આવ્યા હતા એટલે અહીંયા આરામ માટે જ અહીં રોકાણ કર્યું છે. ને અહીંયાથી પાછું આપણે 1500 કિલોમીટર પાછું યલો નાઇફ તરફ જવાનું છે એટલે એક દિવસ અહીંયા હોલ્ડ કરવાનું છે. અહીંના મોટા સ્ટોર છે એની મુલાકાત લેવાની છે, કેટલીક ખરીદી કરવાની છે. કારણ કે આ એડમિન્ટન શહેર બહુ મોટું શહેર છે અને આજુબાજુના 400-500 કિલોમીટરના એરિયામાંથી વેપારીઓ અને નાગરિકો ખરીદી માટે એડમિન્ટનમાં વિવિધ સ્ટોર અને મોલમાં આવતા હોય છે. આપણો બેઠક રૂમ છે અને બહાર જુઓ તમે સવાર પડી ગયું છે અને આપણે અહીંયા શાંતિથી બેસી અને ચા પીએ છીએ. અહીંયા કિચનમાં તમામ વાસણો, ચા, કોલ્ડ ડ્રિંક્સ પીવા માટેની સરસ કપ ને એવું બધું હોય છે. અને સંપૂર્ણ એક ઘરની સુવિધા અહીંયા તમને ઉપલબ્ધ થાય છે. અને આવા ભાડે આવા મકાન મળતા હોય છે સંપૂર્ણ સુવિધા સાથે. અને હવે કુલદીપભાઈના મમ્મી છે તો એ પણ ચા પાણી નાસ્તો કરી રહ્યા છે.
અને પછી આપણે બપોરે આ કોસ્કો એટલે કોસ્ટકો લખ્યું છે પણ કોસ્કો કહેવાય છે ને અહીંયા આ મોલમાં ઘણી બધી ખરીદી કરી હતી, કારણ કે જીવન જરૂરિયાતની ઘણી બધી ચીજ વસ્તુઓ અહીંયા આ હોલસેલ માર્કેટ છે ત્યાંથી હોલસેલ ભાવે જ મળે છે ને. કિંજલબેનને બધી ઘણી બધી ખરીદી અહીંથી કરી હતી, એનો બ્લોગ આપણે એક્સ્ટ્રા શેર કરેલો છે. કોસ્કો જે મોટો સ્ટોર છે હોલસેલ સ્ટોર, એનો એક બ્લોગ આપણે શેર કર્યો છે, એ પણ આપ જરૂર જોજો. અને અહીંયાથી હવે આપણે બપોર થઈ ગયા છે એટલે આપણે જમવા જવાનું છે એક હોટલમાં, અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે બોમ્બે રેસ્ટોરન્ટ, ત્યાં જમવા જવાનું છે. આ જુઓ બોમ્બે સ્ટ્રીટ તડકા એવું છે એનું નામ. અને બપોરે આપણે જમવા માટે અહીંયા આવ્યા છીએ, લગભગ 3 વાગવા આવ્યા છે. અને એનું એડ્રેસ છે એડમન્ટન, ભારતીય રેસ્ટોરન્ટ છે અને ગુજરાતી એના ઓનર્સ છે, એ આપણે બતાવીશું. જો માતા કી ચોકી અને જે ધાર્મિક અનુષ્ઠાન થવાનો હોય તો બધા એ લોકો આવ્યા હોટલો પર પોસ્ટર લગાવી જાય, એટલે ગુજરાતીઓ અને ઇન્ડિયન્સને ખબર પડે કે ભાઈ અહીંયા આવો ધાર્મિક કાર્યક્રમ છે. અને આ કાઉન્ટર છે અને અહીંયા લાફિંગ બુદ્ધા ફેંગ સુઈંગ જે જૈન સાધુ છે એમની પ્રતિમા હતી. અને અહીંયા ગુજરાતી એસોસિએશન જે છે એના થોડા કેટલાક સ્મૃતિ ચિહ્નો હતા. અને અહીંયા જો સિરીઝ લગાવેલી છે ને રોશનીના ઝળહળાટ સાથેની છત દેખાય છે, સામે ગણેશજીનું સરસ ચિત્ર દેખાય છે. તમે જુઓ યાંત્રિક ચક્રને એવું અંદર છે, અને એક વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું જે ચિત્ર છે. બોમ્બે સ્ટ્રીટ તડકા, કેનેડામાં એડમન્ટન શહેરમાં આ ભારતીય લોજ છે. અને આપણે અહીંયા બપોરનું ભોજન લેવા માટે આવ્યા છીએ. રાજ છે તો મેનુ જોઈ રહ્યા છે, અને સુપાચ્ય જે બપોરે આપણે જમી શકાય એવા મેનુમાં જોઈને મંગાવશે. મેંગો લસ્સી છે, અને મિત્રો આપણે આ બોમ્બે સ્ટ્રીટ તડકા છે એ પ્રમાણે અહીંયા સરસ જમવાનું છે બધું. આ હરિયાળી પનીર ટિક્કા છે અને ચટણી છે, આ પનીર અને ટામેટાં અને ટેસ્ટી બધા મસાલાવાળું ભારતીય વ્યંજન છે તે કુલદીપભાઈના મમ્મી અત્યારે ખાઈ રહ્યા છે ને આપણે બધા પણ સાથે જમી રહ્યા છે અને આપણે થોડું શૂટિંગ કરીએ છીએ. ભારતીય લોજ અહીં તમને ઘણી બધી જોવા મળે છે. આપણે બહાર જોયું કે ગુજરાતી હોટલના જે એસોસિએશન છે એનું એક ટ્રોફી આપણે જોઈ હતી. એટલે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ તો આપણને
ભારતીય ઇન્ડિયન લોજ, અને એમાં પણ આપણા ગુજરાતીની તો લોજ હોય જ. આ ગુજરાતીની જ એક લોજ છે અને સરસ સરસ ટેસ્ટી અહીંયા જમવાનું છે. અને આપણા માફક ઇન્ડિયન લોકોને જે ભાવે એવા જ ટેસ્ટના મસાલા સાથે અહીંયા ખાવાનું બનાવવામાં આવે છે. આ જુઓ તમે, સરસ રાઈસ આવી ગયા છે અને આ ખીર પણ છે અને આ મંચુરિયન. આપણે ગુજરાતની બહાર જઈએ તો પણ આપણે ખ્યાલ આવે છે કે ભાઈ ગુજરાતી જે ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે એ ખૂબ જ મસાલેદાર હોય છે અને ગુજરાતીઓ ખાવા પીવાના બહુ શોખીન હોય છે. એ વિશ્વવિખ્યાત બાબત છે, જાણીતી વાત છે. અને એ પ્રમાણે અત્યારે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ અને ખાસ કરીને મોટા શહેરોમાં તો તમને ગુજરાતી રેસ્ટોરન્ટ જોવા મળે જ. અને એ જ પ્રમાણે આપણને અહીંયા ગુજરાતી ટેસ્ટની બધી ખાણીપીણીની ચીજ વસ્તુઓ અહીં મળી રહે છે. અને આપણે કેનેડાના એડમન્ટનમાં અત્યારે આપણે ભારતીય વ્યંજન, ખાસ કરીને તો ગુજરાતી ભોજનનો આસ્વાદ માણી રહ્યા છીએ. અને મિત્રો અહીંયા જમી લીધા પછી મુખવાસને એવું તો કાઉન્ટર પર છે જ, પરંતુ એ સાથે તમે જ્યાં જમવા બેઠા હોય છે ત્યાં સરસ નાગરવેલનું પાન જે છે કેન્ડી સ્ટાઇલનું બનાવી અને આપવામાં આવે છે. ખૂબ એક ટેસ્ટી પાન હોય છે અને આપણે જો એનો પણ ટેસ્ટ કરી રહ્યા છે. અને મિત્રો આપણે હવે ઘરે પાછા આવી ગયા છીએ અને બપોરનો સમય છે. બધા વાતો કરે છે. રાજ છે કોઈ નાસ્તો કરી રહ્યા છે અને જો બધા સરસ આરામ કરી રહ્યા છે. અને મિત્રો આ મકાન ભાડે લેવા માટે એક એપ્લિકેશન આવે છે Airbnb, એટલે બેડ અને બ્રેકફાસ્ટ. દુનિયાભરમાં ક્યાંય પણ કોઈ પણ શહેરમાં કોઈ પણ મકાન તમારે ભાડે જોઈતું હોય તો આ એપ્લિકેશન દ્વારા તમે આ મકાન મેળવી શકો છો. એમાં તમારી જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે સુવિધા પ્રમાણેનું મકાન, કેટલા વ્યક્તિને રોકાવાનું છે અને બીજું શું સુવિધા જોઈએ છે એ પ્રમાણેના મકાન તમને આ Airbnb એ એપ્લિકેશન દ્વારા તમને મકાન સારું ભાડે મળી શકે છે. અને આપણે મિત્રો એ રીતે જ આ મકાન બધા ભાડે રાખ્યા હતા. અત્યાર સુધી તમે જોયું, અગાઉના બ્લોગમાં આપણે બધા મકાન બતાવ્યા છે. તો એ એપ્લિકેશન દ્વારા જ આ બધા મકાન આપણે રેન્ટલ પર મેળવેલા હતા. અને જો રાજ છે તો હવે નાની દીકરીને લઈને આવી રહ્યા છે. અને હવે અત્યારે આપણે સાંજે થોડી ગ્રોસરીને બધું ખરીદી કરવા જવાનું છે.
અને મિત્રો આપણે હવે ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને જુઓ નાનકડી દીકરી છે કિંજલબેનની અને એને કાર સીટમાં બેસાડવામાં આવી છે અને કિંજલબેન આગળ બેઠા છે અને રાજ ગાડી ચલાવી રહ્યા છે. મિત્રો એડમંડનના આ રોડના આપણે અગાઉ પણ વિડીયો શૂટ કર્યા હતા અને એ વિડીયો શેર પણ કર્યા છે આપણે, પરંતુ ફરી પાછા આપણે જઈ રહ્યા છીએ એટલે બધું મેમોરિયલ શૂટ કરી જ લઈએ છીએ. કેનેડા યાત્રા 2025 અંતર્ગત આપણે કેનેડાના વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ જે ફરીએ છીએ એ બધાના સરસ લોંગ વિડીયો શૂટ કરી અને શેર કરીએ છીએ. અને મિત્રો આ ઓલ ઇન્ડિયા સુપર માર્કેટ આવી ગયું છે. અહીંયા તમામ ભારતીય ચીજ વસ્તુઓ તમને મળી રહે છે. જો કેટલું વિશાળ મોટું આ સુપર માર્કેટ બન્યું છે. જે લાલ કલરનું બિલ્ડિંગ દેખાય છે એ આખું જ ઓલ ઇન્ડિયા સુપર માર્કેટનું બિલ્ડિંગ છે. અહીંયા સરસ સાંઈ બાબાની તસવીર લગાવી છે અને આ કિંજલબેનની નાનકડી દીકરી અને સ્ટોલરમાં બેસાડી અને પણ આ સ્ટોલમાં લઈ જઈ રહ્યા છીએ. આ શૂટિંગ કર્યું એ પૂર્વે ગણેશ મહોત્સવ આવવાનો હતો એટલે ગણપતિ દાદાની સરસ અહીંયા પ્રતિમાઓ જો મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો માટે રાખવામાં આવી છે. જો અહીંયા ગણપતિ દાદાની પ્રતિમા સાથે અન્ય ભગવાનની પ્રતિમાઓ અહીંયા સ્ટોરમાં મળે છે. અને અહીંયા જુઓ શાકભાજી વિપુલ માત્રામાં તાજા ફ્રેશ શાકભાજી અહીંયા મળે છે. આપ જોઈ રહ્યા છો, ભારતમાં જ હોઈએ એવો અહેસાસ થાય એવું સરસ આ સુપર માર્કેટ છે. અને રાજ છે તો એ બેટ જોઈ રહ્યા છે. સ્પોર્ટ્સની પણ બધી ચીજ વસ્તુઓ સાધનો મળે છે. અને આ જે કાચના કેબિન હોય એટલે બધું ઠંડી વસ્તુ હોય એટલે ડેરી પ્રોડક્ટ હોય અંદર, દહીં દૂધ એવું બધું અંદર હોય છે. અને આ કોકાકોલા છે. અહીંયા જુઓ ખાટલા પણ મળે છે સરસ. પછી જારાને જુઓ તમે મોટા પ્રમાણમાં રસોડું કરવાનું હોય તો એ પણ મળે છે. દહીં છે વિવિધ કંપનીના. અને રાજ છે દીકરીને લઈને ફરે છે અને કિંજલબેન અને એમના મમ્મી છે જુઓ તમે બધા શાકભાજી ખરીદી કરી રહ્યા છે. બધી જ પ્રકારના આપણા ભારતીય શાકભાજી અહીંયા મળે છે ને ફ્રેશ બધા શાક છે તમે જુઓ. અને બધી જ ચીજ વસ્તુઓ ફળ ફૂલ શાકભાજી અને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ તમને અહીંયા ઉપલબ્ધ છે. ખૂબ જ ફ્રેશ તાજા ફળ પણ છે. અનેક વિવિધ આઈટમ. આ આપણે મીઠો લીમડો કહીએ છીએ એ છે જો. અને બહુ કિંમતી શાકભાજી છે બધી. અહીંયા રાઈસ ચોખા પણ જો કટ્ટા મોટા પ્રમાણમાં એની થેલીઓ પડેલી છે. અને ઘઉંનો લોટ એ પણ અહીંયા તમે જુઓ વેચાણ માટે રાખવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ અહીંયા સેમ ટુ સેમ ભારત જેવું જ મળે છે. ઇન્ડિયન પ્રોડક્ટ બધી જ વસ્તુ અહીંયા તમને જોવા મળે છે. અહીંયા તૈયાર પેલી રોટલી છે, કચ્ચી પક્કી રોટી કહીએ છીએ, અડધી શેકેલી હોય અને
બીજી આપણે ઓવનમાં ગરમ કરી અને શેકીને ખાવાની હોય છે. થમ્સઅપ ને બધા કોલ્ડ ડ્રિંક્સ બધા પીણા છે. કોલ્ડ ડ્રિંક્સ અહીંયા બહુ જ પીવાય છે. જમતી વખતે લગભગ લોકો વિવિધ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. આ દૂધના કેન છે. વિવિધ પ્રકારના ફેટના અહીંયા દૂધ ઉપલબ્ધ છે. અને અહીંયા કૃષ્ણ કન્યા કાનુડાના સરસ બાળ કાનુડાના નાના શિલ્પ છે. હિંડોળા છે. હવે ટૂંક સમયમાં હિંડોળા ઉત્સવ પણ શરૂ થશે. એટલે ધાર્મિક ઉત્સવ અનુષ્ઠાનને લક્ષ્યમાં રાખી અને અત્યારે અહીંયા ગણેશજીની પ્રતિમાઓ અને વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ વેચાણ માટે રાખવામાં આવી છે. તમે ભારતમાં જ ફરતા હોય એવી લાગણીનો અહેસાસ થાય એવો સરસ આ સ્ટોલ છે. જો કેટલી વિપુલ માત્રામાં ભગવાનની અહીંયા પ્રતિમાઓ રાખવામાં આવી છે. અને અહીંયા જો શીખ ધર્મના પ્રતીકની પણ ઝાંખી જોવા મળે છે તમને. દિવેલિયા પણ સરસ છે. કળશ છે. અને મોટા પ્રમાણમાં ધાર્મિક બધી અનુષ્ઠાન માટેની અને પૂજા વિધિ માટેની ચીજ વસ્તુઓ અહીંયા મળે છે. હવે આપણે બહાર આવ્યા છીએ. જો કેટલો મોટો આ સ્ટોર છે. એટલે ઓલ ઇન્ડિયા સુપર માર્કેટ છે આ. અને મિત્રો આપણે જે ખરીદી કરવાની તે બધી ખરીદી થઈ ગઈ છે. અને હવે ઘર તરફ પરત જવાનું છે. હજુ કાલે પણ આપણે એડમિન્ટનમાં રોકાવાના છીએ. તમે જુઓ રાત્રે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા વેધર ક્યારે બદલાય એનું કંઈ નક્કી હોતું નથી. હમણાં જબરજસ્ત તાપ તડકો હતો અને અત્યારે રાત્રે તમે જુઓ વરસાદ વરસી રહ્યો છે. અને અહીંયાથી આપણે હવે જે મકાન ભાડે રાખ્યું છે ત્યાં જવાનું છે અને રાત્રિ રોકાણ ત્યાં. અને કાલે પાછા કોઈ દિવસ ફરવાનું છે. ને કાલે રાત્રે પણ આ એડમિન્ટન એ રેન્ટલ મકાન જે છે એમાં રહેવાનું છે. અને રેસ્ટ કરીને પછી પરમ દિવસે સવારે આપણે અહીંથી નીકળવાનું છે. તો આપણે સીધા જ યલો નાઇફ એટલે ઓછામાં ઓછા 1500 કિલોમીટરની જર્ની છે. પરંતુ દરમિયાન વચ્ચે પણ એક હોલ્ટ કરીશું. જો રાત્રિ થઈ ગઈ છે અને આપણે બધી ખરીદી કરીને લાવ્યા છીએ. બધી વસ્તુઓ અંદર ઘરે લાવી દીધી છે. અને મોડી રાત્રે પાછા સરસ ચા બનાવી છે અને બધાએ ચા પીધી છે. અને પછી રાત્રે બધી વાતો કરવાની છે. વાતો કરીશું ને આરામ કરીશું. જો કુલદીપભાઈ આરામ કરી રહ્યા છે. અહીંયા સોફા ઉપર જ સૂઈ ગયા છે. એમનો રૂમ છે જ અલગ. અને એમના મમ્મી છે ચા પી રહ્યા છે. અને આપણે પણ ચા પી લીધી છે. અને જે ખરીદી કરીને લાવ્યા ત્યાં બધી વસ્તુઓ તમે જુઓ સામે જ પડી છે બધી. અને અહીંયા આજે મકાન ભાડે મળે છે એ વિશેની થોડી જાણકારીના પેપર્સ પડ્યા હતા. એટલે થોડું આપણે શૂટ એનું પણ કરી લીધું છે. અને હવે મોડી રાત્રિ થઈ ગઈ છે એટલે આપણે પણ હવે સૂઈ જઈશું. તો મિત્રો આ સાથે આપણે એડમિન્ટનના કેનેડા યાત્રા 2025 દરમિયાનનો વિડીયો શેર કર્યો છે. આ ઉપરાંત આપણે જાસ્પરની ઝલક અને મોરેન લેક એક સરસ હિમશિખરમાં આવેલું આ ગ્લેશિયર તળાવ છે એનો વિડીયો શેર કર્યો છે. આ મોટો કોસ્કો સ્ટોર છે. આ બેમ્ફ ગંડોલા છે. આ સરસ કેબિન હાઉસ છે. આ બધા વિડીયો આપણે સરસ શેર કર્યા છે. તો આપ આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.